હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મસ્ત છો. તો હમણાં જો ઓલી 3D મૂર્તિ બનાવવાનું ટ્રેન્ડ ગયું અને ત્યાં પછી બીજું ટ્રેન્ડ આવી ગયું છે ટેચ્યુ બનાવવાનું, કે આપણા ફોટોનું ટેચ્યુ બનાવવાનું. આવી ટાઈપનું ટેચ્યુ હમણાં બધા બનાવી રહ્યા છે. બીજો ટ્રેન્ડ આવી ગયો છે. તો આવી ટાઈપના ટેચ્યુ પણ તમે બિલકુલ પહેલાં પ્રોસેસ તમને બતાવી હતી એ જ પ્રોસેસમાં બનાવી શકો છો, પણ પ્રોમ્પ્ટ બીજી છે. ઓકે, તો ચાલો તમને આવા 3D ટેચ્યુ બનાવવાનું પણ જો બી એડિટિંગ તમને શીખવાડી દઉં, બરાબર. તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમને ઓપન કરી લેવાનું છે. તો અહીંથી તમે તમારું કોઈ પણ ગૂગલ ક્રોમને ઓપન કરી લેવાનું રહે છે, બરાબર. હવે ગૂગલ ક્રોમને ઓપન કર્યા પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે ગૂગલ જેમિના, જે આપણે પહેલાં પ્રોસેસ કરી હતી એ જ, બરાબર. ગૂગલ જેમિના સર્ચ કરીને તમારે આ વાળી વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરીને વેબસાઇટને ઓપન કરી લેવાની છે. હવે આ વેબસાઇટને ઓપન કર્યા પછી તમને અહીંયા જોવા મળશે પ્લસવાળો આઇકોન, એની ઉપર ક્લિક કરીને તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, જે પણ તમે એડિટ કરવા માંગો છો, એટલે કે 3D ટેચ્યુમાં કન્વર્ટ કરવા માંગો છો તે. ઓકે, તો ચાલો ફટાફટ અહીંથી હું સિલેક્ટ કરી લઉં છું. તો આપણે અહીંયા ફોટો સિલેક્ટ કરી લીધો છે અને ફોટો સિલેક્ટ કર્યા પછી નીચે તમને ટાઈપિંગનો ઓપ્શન જોવા મળશે, આસ્ક જીમિની કરીને. એની ઉપર ક્લિક કરીને તમારે ટાઈપિંગ કરી લેવાનું છે, એટલે કે પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દેવાની છે. આ પ્રોમ્પ્ટ મારી ડિસ્ક્રિપ્શનમાં બી મળી જશે અને સ્પેશિયલ લિંક પણ કોપી કરવાનું તમને દઈ દઈશ, ત્યાંથી તમે કોપી કરીને અહીંયા પેસ્ટ કરી શકો છો, બરાબર. હવે અહીંયા તમારે હે ને એક મેન ખાસ વાત યાદ રાખવાની છે. અહીંયા તમારે તમારું સિટીનું નામ લખવાનું છે, જેમ કે તમારી સિટી કોઈ પણ ફેમસ સિટી હોય એનું નામ લખવાનું છે, તેથી તે સિટીનો વ્યૂ આવી શકે. ઓકે, તો ચાલો હું અહીંયા કોઈ પણ એક ફેમસ સિટીનું નામ લખી દઈશું, જેમ કે વડોદરા. ઓકે, તો મેં અહીંયા લખી દીધું છે વડોદરા. ઓકે, તો ત્યાર પછી તમારે અહીંયા સેન્ડ કરી દેવાનું રહેશે, બરાબર. હવે સેન્ડ કરશો એટલે 3 થી 4 મિનિટની અંદર તમને અહીંયા ફોટો ક્રિએટ થઈ જશે 3D ટેચ્યુમાં. ઓકે, તો ચાલો 3 થી 4 સેકન્ડ વેટ કરી લઈએ. સોરી, મિનિટ કહી દીધું હતું. થોડી જ સેકન્ડમાં તમને અહીંયા જોવા મળી જશે. ઓકે, જસ્ટ સેન્ડ. ઓકે, હવે તમે જોઈ શકો છો આપણું 3D ટેચ્યુ બનીને રેડી થઈ ગયું છે. આને તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો અહીંયાથી. ઓકે, બિલકુલ આસાનીથી ડાઉનલોડ કરી શકો, તમારા ગેલેરીમાં સેવ થઈ જશે, પછી આસાનીથી યુઝ કરી શકો છો. તો હું સુનિલ મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યારે ગુડ બાય, થેન્ક્સ એન્ડ ઓલ ધ બેસ્ટ.